નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં વરસાદની બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। આજે કેટલા જિલ્લામાં વરસાદ પડશે, ક્યાં ક્યાં વરસાદ પડશે અને કેવો વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં વરસાદની વાત કરવામાં આવે તો અત્યારે મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આગામી 3 દિવસ હવામાન વિભાગે ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય હોવાને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડશે તો તેને લઈને વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સિવાય રાજકોટ, જામનગર, મોરબી, ભાવનગર, અમરેલી, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, મહીસાગર, દાહોદ, નર્મદા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 24મી તારીખે કેટલાક જિલ્લામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે, જ્યારે જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય ભરૂચ, નર્મદા, બોટાદ, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગે પણ આગાહી કરી છે, એટલે કે ગુજરાતમાં મેઘરાજાની જમાવટ થવાની છે। જે જગ્યાએ અત્યાર સુધી સારો વરસાદ થયો નથી ત્યાં પણ આગાહી કરવામાં આવી છે અને તે જગ્યાએ પણ ભારેથી અતિભારે વરસાદ પડશે। વીજળીના કડાકા ભડાકા સાથે 41થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં વરસાદની હાલ બે સિસ્ટમ સક્રિય હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે। વરસાદની પરિસ્થિતિ જોતા 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું પણ સૂચન કરાયું છે। આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલ કચ્છ ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન રૂપે વરસાદી સિસ્ટમ બનેલી છે। દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી એક ઓફશોર ટ્રફ રેખા બનેલી છે અને બંગાળની ખાડી તરફથી એક નવી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે। આ તમામ સ્થિતિને જોતા ગુજરાતમાં આગામી 5 દિવસોમાં હજી પણ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે। હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં 20 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ પેદા થઈ છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હાલ વરસાદની ઘટ વર્તાવી રહી છે। ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદ જિલ્લાના ઘણા વિસ્તારોમાં પણ વરસાદની રાહ જોવાઈ રહી છે। છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે ઘણી જગ્યાએ ભારે વરસાદ પણ થઈ રહ્યો છે, પરંતુ તે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળના ઉપરવાસમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની પણ સંભાવના છે। અંબાલાલ પટેલે કહ્યું કે 24 જુલાઈ સુધીમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે, જેમાં મધ્ય ગુજરાતના વિવિધ ભાગમાં 4 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। 23 અને 24 જુલાઈએ ગાંધીનગર અને અમદાવાદમાં પણ અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા 3 થી 4 દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે। હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે।
તેમના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ગુજરાતમાં જે વરસાદ પડ્યો તે અરબ સાગરમાં સક્રિય થયેલી સિસ્ટમથી પડ્યો છે, જેથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડશે. પરંતુ બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે, જેથી 21 જુલાઈથી 26 જુલાઈ સુધીમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી સહિતના વિસ્તારોમાં સારો વરસાદ પડે તેવી આગાહી કરી છે. આ સાથે તેમણે જણાવ્યું કે વરસાદના વિસ્તારોમાં ફેરફાર થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 23 જુલાઈથી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તેમજ તેમના મત અનુસાર આ વર્ષે ચોમાસું લાંબુ રહેશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર ગુજરાતમાં કેટલાક દિવસોથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આવતા ગુરુવાર સુધી હજુ આ દોર ચાલુ રહેવાની શક્યતાઓ હોવાની આગાહી જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે કરી છે. તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં મેઘમહેર ચાલુ રહે તેવા અનેક સાનુકૂળ હવામાન પરિબળો યથાવત રહ્યા છે. મોન્સૂન ટ્રફ જેસલમેર, કોટા, જબલપુર, રાયપુર અને ત્યાંથી વમલપ થઈને મધ્ય પૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે. મોન્સૂન ટ્રફ 2 કે 3 દિવસ સુધી નોર્મલ કરતાં દક્ષિણ તરફ જ રહેવાની શક્યતાઓ છે. આ સિવાય સિયર ઝોન 3.1 કિમી અને 5.8 કિમી લેવલમાં છે અને તે પણ વધતી ઊંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. આ ઉપરાંત ઓફશોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી સક્રિય છે. ચોમાસું ધરી 1.5 કિમીના લેવલમાં નોર્મલથી દક્ષિણે રહેવાની અને તે દરમિયાન પશ્ચિમ શેડો થોડા દિવસ ગુજરાત રાજ્ય અને આસપાસના ક્ષેત્રોમાં આવવાની સંભાવના છે. ઓડિશા તરફથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધી રહ્યું છે અને ગુજરાતમાં પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે. આ બંનેના જોડાણથી બહોળું સર્ક્યુલેશન અથવા ટ્રફ સવાશે, જે 3.1 કિમીના લેવલમાં છે. તારીખ 26 જુલાઈ સુધીની આગાહી કરતા તેઓએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાની શક્યતાઓ છે. પશ્ચિમ બંગાળની ખાડી બાજુની સિસ્ટમ સંલગ્ન અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપ્રદેશ સુધી આવશે, ત્યારે ગુજરાત રાજ્ય પરના અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે ઇન્ટરએક્શન થવાના સંજોગોમાં વરસાદનો મુખ્ય રાઉન્ડ સર્જાશે. મુખ્યત્વે 23થી 25 જુલાઈ દરમિયાન જ રાજ્યમાં વરસાદ વરસશે. શરૂઆત ગુજરાત રિજિયનથી થશે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર, કચ્છ બાજુ વરસાદ ખાબકશે. કેટલાક છૂટાછવાયા સ્થળોએ વરસાદની માત્રા 8 ઇંચ કરતાં પણ વધુ રહેવાની સંભાવના છે. ગુજરાત અને આસપાસના મજબૂત અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન તથા મધ્યપ્રદેશ બાજુ આવનારા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના લોકેશન આસપાસના વિસ્તારોમાં વરસાદની માત્રા વધુ રહેવાની સંભાવના છે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે.